પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. ફિલિપિયોને પત્ર તેનો 3 અધ્યાય અને 12મી કલમનો 2 ભાગ. ત્યાં લખવામાં આવ્યું છે, પણ જેને સારું ખ્રિસ્ત ઈસુએ મને પકડી લીધો તેને હું પકડી લઉં માટે હું આગળ ધસું છું. અને હજુ આગળ જોઈએ તો ઇનામને વાસ્તે નિશાનની ભણી આગળ ધસું છું. હવે પાઉલ પ્રેરિતને ખબર હતી કે ખ્રિસ્ત ઈસુએ મને કેમ પકડ્યો છે, ખ્રિસ્ત ઈસુએ મારો હાથ કેમ ઝાલ્યો છે. આટલા બધા પ્રેરિતો હતા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં હતા. એવા સમયમાં એમની સાથે રહ્યા અને એમનું કાર્ય બધું જ જોયું. વાતો નહીં સાંભળી, પ્રભુએ એમના શિષ્યોની સાથે રહ્યા અને આટલું બધું જોયા છતાં પણ એક બીજા વ્યક્તિની પ્રભુએ પસંદગી કરી. અને તે જણાવે છે કે જેને સારું મને પ્રભુએ પકડી લીધો છે એને હું પણ પકડી લઉં. ખ્રિસ્તને બી પકડું અને ખ્રિસ્તે જે કાર્યને માટે મને પકડ્યો છે એ કાર્યને પણ હું હાથમાં લઉં. એ કાર્ય પણ હું વિશ્વાસ યોગ્યતાથી કરું. એના માટે નિશાનની ભણી આગળ ધસું છું. એ પ્રમાણે એ જણાવે છે. તમારા અને મારા જીવનમાં એક હેતુસભર પ્રભુએ પૃથ્વી પરનું જીવન આપ્યું છે. દરરોજ આપણી પાસે અપેક્ષા રાખે છે કે મારો દીકરો, મારી દીકરી આ પ્રમાણે આજે કામ પૂર્ણ કરશે, મને આ પૃથ્વી પર મહિમા પમાડશે, મારી પ્રશંસા કરશે, વખાણ થશે મારા, એવી રીતના વિચારે છે. પરંતુ જ્યારે આપણે જોઈએ છે કે આપણે પોતાના વખાણમાંથી જ, પોતાના મહિમાને માટે જ માંથી જ આપણે નથી આગળ વધતા, તો પછી પ્રભુનો મહિમા એમને એમ રહી જાય છે. અને જેના માટે ખ્રિસ્ત ઈસુએ આપણને પસંદ કર્યા છે, આપણને વિશ્વાસુ ગણેલા છે, એ બધું જ ફ્લોપ જાય છે. આજે આપણે વિચાર કરીએ કે પ્રભુને માટે હું શું કરું છું, દરરોજ પ્રભુના માટે હું શું અર્પણ ચઢાવું છું. જે હેતુને માટે પ્રભુએ મને પકડી લીધો છે, મારી પાસે જે બાબતોની અપેક્ષા રાખી રહ્યા છે અને એ બાબતો હું કરું, એના માટે ખ્રિસ્તે મને બોલાવ્યો છે, ખ્રિસ્તે મને પકડી લીધો છે, મારી જરૂરિયાતો પૂરી પાડે છે, મને શક્તિ આપે છે, મને વરદાનોથી ભરે છે. તો છતાં શું હું એ કામ કરી શક્યો છું કે નહીં, એ આપણે જોવાની જરૂર છે. પરંતુ જો એને જ બાજુ પર રાખે છે તો પછી ધીમે ધીમે એ કામ પણ છૂટતું જાય છે અને પ્રભુ પણ છૂટતા જાય છે. ઇસ્રાયેલ લોકોને જ્યારે જરૂરિયાત હતી ત્યારે જ એ લોકો ખ્રિસ્તને પકડી રાખ્યો. જેવા એમની પાસે સવલતો આવી ગયા, એ લોકો પ્રભુને છોડતા ગયા અને સાથે સાથે પ્રભુના કામો પણ છોડી દીધા. અને આવતી પેઢી હતી એમના માટે કંઈ રાખી મૂક્યું નહીં. આવતી પેઢીને એ લોકોએ એવી ઉત્પન્ન કરી કે જે ખ્રિસ્ત અને એણે એમના માટે કરેલા કામો એ પેઢી જાણતી નહીં હતી. ન્યાયાધીશોમાં લખવામાં આવ્યું છે કે યહોશુઆ સુધી અને વડીલો સુધી બરાબર એ લોકો પ્રભુને ઓળખતા હતા. પરંતુ એક એવી બીજી પેઢી ઉત્પન્ન થઈ જે યહોવા અને યહોવાએ ઇસ્રાયેલ લોકોને માટે કરેલા કામોને જાણતી નહીં હતી. આજે તો આપણે જાણીએ છીએ, આપણે બાળકોને શીખવીએ છીએ સન્ડે સ્કૂલમાં કે આ પ્રમાણે કરવાનું, તે પ્રમાણે કરવાનું. પરંતુ તે સમયની પેઢી નહીં જાણતી હતી. એ લોકોને લાલ સમુદ્રના 2 ભાગ નહીં ખબર, યર્દનના 2 ભાગ નહીં ખબર, યરીખોની દિવાલ તોડી એ નહીં ખબર. આશ્ચર્યકારક કૃત્ય આપણે એક સ્ટોરીના રૂપમાં બી સાંભળીએ તો પણ આપણને સાંભળવાનું ગમે છે. તો એ બધું તે લોકોએ સાઈડ ઉપર કરી દીધું. કેમ? એમને આગલી પેઢીએ જણાવવાને માટે વિચાર્યું નહીં, ચિંતા દર્શાવી નહીં અને પોતાનામાં જ મસ્ત રહ્યા. ભૌતિકવાના મળી ગયા, સવલતો મળી ગઈ અને એના લઈને પ્રભુને ભૂલી ગયા. પરંતુ જ્યારે મુસીબતો આવી, બીજા લોકો આવી ગયા, મિદ્યાનીઓ આવી ગયા, કનાનીઓ આવી ગયા, પલિસ્તીન આવી ગયા, એ બધા આવી ગયા, ત્યારે પ્રભુને એ લોકો શોધતા રહ્યા. આપણા જીવનમાં આવું ન બને, આપણા કુટુંબમાં આવું ન બને અને આપણા કામ ધંધામાં આવું ન બને, એના માટે આપણે શું કરવાનું છે કે ખ્રિસ્ત ઈસુએ જેને સારું આપણને પકડેલા છે
એ હેતુ આપણે ભૂલી જવાનો નથી. દાખલા તરીકે પ્રચારને માટે તો કોઈ બી સંજોગોમાં મારે પ્રચાર કરવો જ રહ્યો. જ્યારે જ્યારે પ્રભુનો આત્મા દોરે છે, એ હેતુને માટે મને બનાવ્યા છે, તો પછી હું કામ ધંધા પર લાગી જાઉં, બિઝનેસ કરવા લાગું, તો પ્રભુનો હેતુ ત્યાં ફ્લોપ થઈ જાય છે. અને પછી કોને ગુસ્સો નહીં આવે આપણા પર. પછી આપણે કેટલાયે સીધા થવાને માટે પ્રયત્ન કરીશું, આની પાસે પ્રાર્થના કરાવું, તેની પાસે પ્રાર્થના કરાવું, પરંતુ પ્રભુ જ ગુસ્સે થયેલા છે, તો કેવી રીતના આગળ વધી શકીશું? તો આ દિવસોમાં તેમના રાજ્યને માટે આપણે વધુને વધુ કામ કરતા રહીએ અને પ્રભુને પ્રસન્ન પડે એવું જીવન જીવીએ. પાઉલ પ્રેરિત કહે છે કે હું એને પકડી રાખું. મારી પણ ફરજ છે ખ્રિસ્ત ઈસુને પકડી રાખવાનું. મારું પણ કર્તવ્ય છે કે પ્રભુના કામ મારે કરવાને માટે સાવધાની રાખવાની જરૂર છે. પોતે પોતાને સાવધ થયેલો જુએ તો પોતે પડી ન જાય, એના માટે સાવધ રહેવું, એવું પ્રભુનું વચન છે. તો આ દિવસોમાં આપણે વિચાર કરીએ કે પ્રભુના રાજ્યના માટે આપણે શું કરી રહ્યા છે? તેમને શોભે ગમે એવું જીવન જીવી રહ્યા છે કે પછી આપણી મરજી પ્રમાણે કામ કરીએ છીએ? સવલતો મળી જવાથી પ્રભુને દૂર કરતા જઈએ છીએ, પ્રભુને ટાટા બાય બાય કરીને જતા રહીએ છીએ. જો આવું કરીશું તો આ ઇસ્રાયેલ લોકોની જે દશા થઈ એવી આપણી પણ દશા થઈ શકે છે. એટલા માટે સાવધ રહીએ અને પ્રભુના મહિમાને માટે વધુને વધુ વપરાતા રહીએ. પાઉલ પ્રેરિતની જેમ ખ્રિસ્ત ઈસુએ એને જેના કામને માટે પકડી લીધો હતો એ એણે પૂર્ણ કર્યું. એના ભણી આગળ ધસતો હતો, અડચણો હતી, રૂકાવટો હતી, તો છતાં પણ આગળ વધીને જાય છે. તો આપણે પણ એ પ્રમાણે આગળ વધીશું તો પ્રભુના રાજ્યને માટે આપણે પણ ઘણાઓને પ્રભુના વાડામાં લાવી શકીશું. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીશું. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ તમે છો, દયાના સાગર તમે છો, કરુણામય ઈશ્વર પિતા તમે છો, માર્ગ સત્ય જીવન તમે છો. તમે અમારી સંતાવાની જગ્યા છો, તમે અમારા કૃપાનિધિ છો. તેના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. વધુને વધુ તમારા રાજ્યને માટે અમે વપરાતા રહીએ એવી કૃપા અમે માગીએ છીએ. જે જીવન તમે અમને પૂરું પાડેલું છે એ જીવનમાં આગળ અને આગળ વધવાને માટે મદદ કરો, ખતરાઓમાંથી બચાવજો. અને પ્રભુ અમે પણ અમારા જે કામ માટે તમે અમને બોલાવેલા છે એ કામમાં આગળ અને આગળ વધતા રહીએ એવી કૃપા અમે માગીએ છીએ. તમારી છત્રછાયામાં ધરી રાખો. આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ, માટે સાંભળો, સ્વીકારો, માન્ય કરો. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.